મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ધોરણ 3 થી 5ના પર્યાવરણ આસપાસના વિષય વસ્તુના મોસ્ટ એમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો આજે આપણે ભાગ 7 જોઈશું। આના પહેલા પર્યાવરણના 1 થી 6 ભાગ અહીં ચેનલમાં મૂકેલા છે, જે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। મિત્રો હવે વધુ સમય લેતા આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। પ્રશ્ન નંબર 1, ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે છે સ્વચ્છતાના। પ્રશ્ન નંબર 2, ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? સાચો જવાબ આવશે બી, સફાઈ કામદાર। 3, પશુપાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે? સાચો જવાબ આવશે સી, ગાય ભેંસ રાખવાનું। 4, તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો? જવાબ આવશે ડે, વાળંદ। 5, મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? જવાબ આવશે સી, કંદોઈની। 6, કચરાનો ઢગલો 1 અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? સાચો જવાબ આવશે ડે, આપેલ તમામ। કચરો સડે, કચરામાંથી દુર્ગંધ ફેલાય, રોગચાળો ફેલાય। જવાબ આવશે આપેલ તમામ। 7, ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? સાચો જવાબ આવશે બી, સાબરમતી આશ્રમ। 8, મહાદેવભાઈ દેસાઈ કોણ હતા? સાચો જવાબ આવશે ડે, ગાંધીજીના મિત્ર। 9, ગંદા પાણી અને એઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ? છે ગટરમાં। 10, સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય? સાચો જવાબ આવશે ડે, આપેલ ત્રણેય બાબતો। જાહેર સ્થળોએ ગંદકી કરવી, કચરો ગમે ત્યાં ફેંકવો, ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી। આ આપેલ તમામ 3 જવાબ આવશે એટલે ડી। 11, ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચો જવાબ આવશે સી, આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા હતા। 12, ગાંધીજીનું નામ શું હતું? સાચો જવાબ આવશે એ, મોહનદાસ। 13, અફસાના કઈ રમતની ખેલાડી છે? સાચો જવાબ આવશે સી, બાસ્કેટબોલ। 14, જરીનની રમત શીખવવાની વિનંતીમાં કોચે શું કહ્યું? સાચો જવાબ આવશે ડે, તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ। 15, અફસાનાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કહ્યું? સાચો જવાબ આવશે સી, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય। 16, આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી? સાચો જવાબ આવશે બી, પિતાજીએ। 17, અનુજનો જન્મ કયા ગામે થયો હતો? સાચો જવાબ આવશે બી, ખેડી। 18, અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? સાચો જવાબ આવશે સી, નદી પર બંધ બાંધવાનો હોવાથી। 19, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? સાચો જવાબ આવશે એ, નદીનો ખળખળ અવાજ। 20, અનુજના ખેડી ગામના બાળકો
વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? સાચો જવાબ આવશે એ માટીના અને વાંસના કડા બનાવવાનું. 21 ખેડે ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? સાચો જવાબ આવશે ડે ગામ છોડી શહેર જવું. 22 ખેડે ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? સાચો જવાબ આવશે ડે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. 23 નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડે ગામના લોકોએ શું કરવું પડશે? સાચો જવાબ આવશે સી ગામ અને જમીન છોડીને જવું પડશે. 24 ખેડે ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? સાચો જવાબ આવશે એ સિંદુરીમાં. 25 સિંદુરી ગામના લોકો ખેડે ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાડતા હતા? સાચો જવાબ આવશે બે વણનોતરિયા મહેમાન. 26 સિંદુરથી મુંબઈ રહેવા માટે આવવા અનુજે શું કર્યું? સાચો જવાબ આવશે સી જમીન અને પશુઓ વેચી દીધા. 27 વિસ્થાપિત થતા કુટુંબીઓને શી મુશ્કેલીઓ પડે છે? સાચો જવાબ આવશે ડે ઉપરની ત્રણેય બાબતોની સ્થળાંતર થવાની, નવી જગ્યામાં રહેઠાણ શોધવાની, આજીવિકા મેળવવાની. 28 વણનોતરિયા મહેમાન નો શો અર્થ થાય? સાચો જવાબ આવશે બે બોલાવ્યા વગર કોઈને ત્યાં જવું. 29 ખેડે ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓનું શું કરતા હતા? સાચો જવાબ આવશે સી વેચી પૈસા મેળવતા. 30 અનુજે તેના ગામથી શરૂ કરીને અનુક્રમે કયા કયા સ્થળોએ સ્થળાંતર કર્યું? સાચો જવાબ આવશે એ ખેડે, સિંદુરી, મુંબઈ. 31 પહેલાના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? સાચો જવાબ આવશે બે બળદ. 32 જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે? સાચો જવાબ આવશે સી હળ. 33 પાકને લણને માટે વપરાતું સાધન કયું છે? સાચો જવાબ આવશે ડે દાતરડું. 34 ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ શા માટે રાખતો હતો? સાચો જવાબ આવશે બે વાવવા માટે. 35 શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે છે? સાચો જવાબ આવશે સી દેશી ઊંધિયું, ઉંબાડિયું. 36 સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 37 કયા અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે? સાચો જવાબ આવશે બે બાજરી. 38 કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? સાચો જવાબ આવશે સી ઉત્તરાયણ. 39 પરંપરાગત ખેતીમાં કયા સાધનનો ઉપયોગ થતો ન હતો? સાચો જવાબ આવશે ડે થ્રેસર. 40 કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? સાચો જવાબ આવશે બે રાસાયણિક ખાતર. 41 દામજીભાઈ બીજને જીવજંતુઓથી સાચવવા માટે તેમાં શાના પાન મૂકતા? સાચો જવાબ આવશે સી લીમડાના.
42 ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત કયા મહિનામાં કરે છે? સાચો જવાબ આવશે 2 અષાઢ. 43 નીચેનામાંથી ખેતીને સંબંધિત તહેવાર કયો છે? સાચો જવાબ આવશે ડે પોંગલ. મિત્રો એ ભાગ 7 તમામ MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સુધી પણ વિડીયો મોકલો, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. ને આપણે નેક્સ્ટ આગળ ભાગ 8 જોઈશું. થેન્ક યુ.